જેમ ઇમરાન ખેડાવાલાએ કીધું કે બીજા પુરુષ સાથે રહેવાની પ્રથા છે એ છે, હકીકત છે, પણ દૈહિક સંબંધ બાંધવાનો ફરજિયાત નથી એમ. હવે આમાં શબ્દોની મારામારી છે. ફરજિયાત નથી એમ પાછી મનાય નથી ને. પ્રશ્ન તો એ છે ને, હાલો ફરજિયાત નથી પણ મરજિયાત તો છે ને. તો તમે વિચાર કરો નીલમબેન, ઘી અને અગ્નિ ભેગા થાય તો ભડકો જ થાય. લીવ ઇન રિલેશન નામનો જે શબ્દ છે, ફરેબી શબ્દ હું તો કહીશ ને, કાયદેસર ફરેબી, ઉલ્લુ બનાવવાનું કારખાનું. કે તમે પતિ પત્નીની જેમ રહ્યો અને છતાં એમ કે અમે મિત્ર છીએ. અરે વોટ નોનસેન્સ! આવું તો કેમ હોતું છે? અમુક લોકોની સામે ગુના નોંધાય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનું, સમલૈંગિક સંબંધોમાં, રાઈટ? અને રાજપીપળાના જે ઓલા રાજકુંવર હતા એ શું છે? એ પાછાના બ્રાન્ડ એમ્બેસેડર. બોલો. અને અમારો અધિકાર છે, અમને ગમે ત્યાં લગ્ન કરવાની છૂટ હોવી જોઈએ, પુરુષ હોય કે સ્ત્રીને, મને જેમાં રસ પડે એમાં લગ્ન કરવું. આ તે કઈ ગંદવાડાની ચરમસીમા તો જુઓ. એને પાછું કાયદાનું સ્વરૂપ મળે, એ પાછું કઈ બહુ મોટું એચીવ કરે, એના સન્માન થાય ને, એની પાછી ઇન્ટરનેશનલ સંસ્થા ને. બોલો. એટલે આપણે ત્યાં અંધાધૂંધીની ચરમ છે. એટલે ભાઈ હશે જ્યાં જે ગંદવાડો કે જેને જે ફાવતું હોય, બે ઘડી માન લ્યો.